એક સરસ વાર્તા. એક દીકરી અને મા સાથે રહેતા હતા. તે દીકરી 12 થી 13 વર્ષની હતી ત્યારથી એની મા તેને દરરોજ એમ કહેતી કે દીકરી તું કામ કરવાનું શીખ, તું મદદ કર બધાને, તું બધા સાથે સારો વ્યવહાર રાખ. અને પણ છતાં તે દીકરી કાંઈ એની માનું સાંભળતી નહીં અને બસ આખો દિવસ ફોન જોયા કરતી અને આખો દિવસ અ, બસ વાતું કર્યા કરતી. એની માં તેને વારંવાર કહેતી કે દીકરી તને આગળ જઈને, અત્યારે નહીં પણ તને આગળ જઈને એ વાત યાદ આવશે તારી માની, કે જ્યારે કે બહારના સંભળાવશે ને તને ત્યારે તને એમ યાદ આવશે કે મારી મા આન કરતા 17 ગણા સારી હતી. પછી થોડોક વર્ષો બાદ જ્યારે દીકરી મોટી થાય છે, જ્યારે દીકરી 25 વર્ષની થાય છે, ત્યારે તેના લગ્ન કરવામાં આવે છે. લગ્ન કર્યા બાદ જ્યારે દીકરી સાસરીએ જાય છે ત્યાં તેની સાસુ તેને વહેલું ઉઠવા કહે છે, જે દીકરી નથી કરી શકતી, કારણ કે એને માવતરમાં પણ એનાથી વહેલું ઉઠાડતો નહીં. અને ત્યારે તેને ખૂબ વિલંબન થાય છે કે મારી માએ જ્યારે કીધું હતું કે આગળ જઈને અને બીજા જ્યારે બહારના સંભળાવશે ત્યારે ત્યાંથી દુઃખ સહન નહીં થાય. એ વાત તેને ત્યારે દિલ ઉપર સટીક તીર લાગ્યું હોય એવી રીતે આમ દુઃખ પામે છે. કેમ કે જો એને તેની માની વાત ત્યારે સાંભળી લીધી હોત તો આજે આ એને તેની સાસુનું દુઃખ ન સહેવું પડત. તો આ વાતમાંથી શીખ, આપણી માં જ્યારે પણ આપણે કાંઈ પણ કહે એની પાછળ આપણે કાંઈ બોલાચાલી ન કરવી જોઈએ, પણ આપણે શાંતિથી સાંભળી ને એ વાતને આપણે અંદર ઉતારવી જોઈએ. થેન્ક યુ. આ વાત સરસ લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો ભૂલતા નહીં.